વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન 2026 અંતર્ગત નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી મેયરના વરદ હસ્તે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત પોલિયો ઝુંબેશ 2026 અંતર્ગત આજથી 3 દિવસીય વિશેષ રસીકરણ અભિયાન શરૂ થયું છે। 28 જૂનથી 30 જૂન 2026 દરમિયાન ચાલનારા રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત વડોદરા શહેરના 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવી સુરક્ષિત કરવામાં આવશે। આજના શુભારંભ કાર્યક્રમમાં વડોદરાના મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષા વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતા માછી અને દંડક વિજય ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં પોલિયો બૂથ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી કોઈ પણ બાળક આ સુરક્ષા ચક્રથી વંચિત ન રહી જાય। તંત્ર દ્વારા વડોદરાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના 5 વર્ષ સુધીના બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈને 2 બૂંદ જિંદગી કી ચોક્કસ પીવડાવે અને ભારતને પોલિયો મુક્ત રાખવામાં પોતાનું યોગદાન આપે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય આયોજન પોલિયો પલ્સ પોલિયોનું આયોજન કરવામાં આવ્યું છે, તો બૂથ પર અમે 5 પદાધિકારીઓ તેમજ કાઉન્સિલરો અને વીએમસીની પૂરી ટીમ સાથે આરોગ્ય શાખાની પોલિયો માટે અમે બાળકોને ડ્રોપ 2 ડ્રોપ દ્વારા અમે એ લોકોને પીવડાયા છે। જ્યારે વસ્તી ગણતરી શહેરની વસ્તી વડોદરા શહેરની વસ્તી ગણતરી 20 લાખથી વધુ તેમજ 5 લાખથી વધારે ઘરોને આવરી લેતા અને 2 લાખથી પણ વધારે બાળકોને આજે બૂથ લેવલ પર પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે અને 29 અને 30 તારીખે ઘરે ઘરે જઈને પોલિયો નિમિત્તે મહત્વાકાંક્ષી લક્ષ્ય હાથ ધરેલું છે। બાળકોને માતા પિતાને જણાવવાનું કે તમે તમારા બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરો। રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન 2026 અંતર્ગત આજે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પોલિયોની રસીના ઝુંબેશનો શુભારંભ થઈ રહ્યો છે, જે અંતર્ગત આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ તારીખ 28 જૂન, 29 અને 30 જૂન સુધી 3 દિવસ આ અભિયાન ચાલવાનું છે। 0 થી 5 વર્ષના બાળકો વડોદરા શહેરની હદમાં આવેલા લગભગ આઈડેન્ટિફાઈ થયેલા 2 લાખ જેટલા બાળકોને આ અભિયાન હેઠળ 3 દિવસમાં આવરી લેવાના છે, જે અંતર્ગત આજે 28 તારીખે અર્બન હેલ્થ સેન્ટર હોય, કમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય, વિવિધ આરોગ્યના કે આંગણવાડીના કેન્દ્રો હોય, એ સિવાય જાહેર સ્થળો એટલે કે રેલવે સ્ટેશન કે એસટી ડેપો પર પણ આ સઘન ઝુંબેશ ચાલવાની છે અને લગભગ 70 થી 80% બાળકો આજના દિવસે આવરી લેવાશે, પરંતુ બાકી રહી ગયેલા 20% બાળકોને 2 દિવસ સુધી એટલે કે તારીખ 29 અને 30 જૂન દરમિયાન અમારા જે પણ કઈ હેલ્થ વર્કર, આશા વર્કર બહેનો છે એ ડોર ટુ ડોર ઘરે ઘરે સંપર્ક કરવાના છે। બાકી રહી ગયેલા બાળકોને પણ આ પોલિયોના 2 ટીપા પીવડાવવાના છે। કુલ મળીને 2 બૂંદ જિંદગી કી, ભારતનું ભવિષ્ય પોલિયો મુક્ત રહે અને સુરક્ષિત રહે એ પ્રકારનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં એક પ્રયાસ અવિરત ચાલુ છે અને વડોદરા મહાનગરપાલિકા આરોગ્યની સુવિધા ખૂબ સારી રીતે આપવા માટે કટિબદ્ધ છે।